વાત વલસાડની તો વલસાડનો વિધર્મી યુવક દમણની હિન્દુ યુવતીને ભગાડી જતા વિવાદ સર્જાયો છે। 10 દિવસ પહેલા યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો। વલસાડના ધુમાડિયા ગામના યુવકની કરતૂતથી વિવાદ સર્જાયો છે। 10 દિવસથી યુવતી ઘરે ન આવતા પરિવારજનો વલસાડ પહોંચ્યા। બિનવાડા ગામે હિન્દુ સંગઠનો અને પરિવારજનો એકઠા થયા। યુવતી ન મળે ત્યાં સુધી ઘરે પરત ન જવાની ચીમકી ઉચ્ચારી લોકો એકઠા થતા બિનવાડા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું। ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા। સમગ્ર મામલાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અને દમણ પોલીસ દોડી આવી અને તમામને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો। માર્યા તો ફોન બી સ્વિચ ઓફ આવે। હા ને પછી કંઈ એ જ નહીં થયું તો અમે પોલીસ કમ્પ્લેન આપી તો તે લોકોએ હજુ સુધી કંઈ એ જ નહીં કર્યું કે તમને રિસ્પોન્સ જ નહીં આપ્યા। તો આજે 11 દિવસ થઈ ગયા ની અમને મારી છોકરી છે અહીંયા ધરતી પર છે કે નહીં મને તે જ નથી મને ખબર પડતી કેમ કે મને તે દિવસથી નહીં ફોન કંઈ નહીં બધું મને છોકરો અહીંયાનો છે અંજલાવ ગામનો છે તો એ કેવી રીતે બગાડી લઈ ગયો ને શું કર્યું કંઈ જ નથી ખબર પડતી। કઈ દિવસનો તાંત્રિક બધા દોરા બોરા એના કંઈ કરીને આ છોકરીને આખી ફસાવી છે એને આજ સુધી અમને કંઈ ખબર જ નથી પડતી। મુસલમાન છે ને અમારી છોકરીને ઉઠાઈ લઈ ગયો છે અમારા અહીંયાથી દમણથી। બીજું મારું કોણ હતું મને મારી છોકરી ગમે ત્યાંથી મને જોઈએ આજને આજ જોઈએ। છોકરા છોકરીને લોકો ગુમ કરેલા દેખાય છે ને છોકરીને એવી તાંત્રિક વિદ્યા શોધેલી છે કે એને ફોન બોન બધા સ્વિચ ઓફ કરાવી દીધેલા છે। એટલે આજ સુધી એમના મમ્મી પપ્પાથી માંડીને અમે બધા શોધખોળમાં બહુ દોડી વર્યા પરંતુ અમારો કોઈ એ આવ્યો નથી નિવાળો છે કે નહીં છે કે શું કર્યું છે જીવતી છે કે ચાલી ગઈ છે કંઈ ખબર નહીં પડતી। એટલે આ રીતનું અમને તકલીફ થાય છે તો અમારી છોકરી અમને જોઈએ ગમે ત્યાંથી એટલે આ રીતે અમે આજે પૂરા સમાજ જોડે અમે બહાર નીકળ્યા છે। નાની દમણના બધા લોકો અહીંયા ભેગા થયેલા હતા પોતાની દીકરીને શોધવા માટે। વલસાડ પોલીસ તાત્કાલિક જગ્યા પર પહોંચી ગઈ હતી। અહીંયા હનુમાન મંદિર પાસે તમામ લોકોને રોકી લેવામાં આવ્યા હતા અને અન્ય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગડે એ માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। નાની દમણના એસપી સાહેબ મીના સાહેબ સાથે વાત કરી નાની દમણની પોલીસને પણ તાત્કાલિક બોલાવી લેવામાં આવી હતી અને જે દીકરી ગુમ થયેલી છે એને શોધવાની સંપૂર્ણ કાર્યવાહી હાલ ચાલુમાં છે અને દીકરી જેની સાથે ભાગી ગઈ છે એને પણ શોધવાની કામગીરી હાલ ચાલુમાં છે। નાની દમણ પોલીસ સાથે વલસાડની પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો આ છોકરા છોકરીને શોધવામાં કામે લાગેલી છે।